સંતાન જોઈએ છે, કોઈને કંઈ જોઈએ છે. આ બધું લોકાર્થીનું જે છે હોય છે. અને સાધન છે એ બધા વસ્તુઓ મેળવવા માટે શુદ્ર દેવોની ઉપાસના. ભાગવતના દ્વિતીય સ્કંધની અંદર એટલા દેવોનો ખડુકડો કર્યો છે કે કોઈને રૂપ જોતું હોય તો આ દેવની ઉપાસના કરે, કોઈને ધન જોતું હોય તો આ દેવની ઉપાસના કરે, કોઈને ભૂમિ જોતી હોય તો આ દેવની ઉપાસના કરે, અને કોઈને સંતાનને એવું જોતું હોય તો આ પિતૃઓની ઉપાસના કરે, વાં સલાવે, વાં જાય, વાં પિંડદાન કરે, આ જોતું હોય તો આ કરે. પાર વિનાના દેવો એમાં બતાવ્યો. જિંદગી સુધી આ બધી વસ્તુઓનો આરો ના આવે. ડિમાન્ડો તો રોજની ઊભી છે. સવારના ઉઠતાની સાથે નવી ડિમાન્ડ હોય. આજ ફલાણું કરવું, આ ઢીકણું જોઈએ, આ અમુક જોઈએ. તો એના માટે જુદા જુદા જે કોઈ દેવો બતાવ્યા છે એનું આરાધન કરતા રહેવું, એ જે છે એનું સાધન થયું. ઈષ્ટ કોણ? ઈષ્ટ એનું એક હોતું નથી, કારણ કે કામનાઓ રોજ જુદી જુદી. ધન જોઈએ, સ્ત્રી જોઈએ, પુત્ર જોઈએ, માન યશ પ્રતિષ્ઠા જોઈએ, પૃથ્વી જોઈએ, ખેતર જોઈએ, વાવેતર જોઈએ, આમ જોઈએ, કૂવા જોઈએ. એ રોજ રોજ બદલાતું રહીએ. અને એને માટે જે ઓથોરિટી હોય એ ઓથોરિટીનો એપ્રોચ કર્યા રાખે. એટલે એવી જાતનું જે છે એ એનું ઈષ્ટ થયું. અને ફલ છે, ફલમાં શું? ધન મળે, સ્ત્રી મળે, પુત્ર મળે, પ્રાપ્તિ મળે, રોગની પીડા દૂર થાય, અને ભૂખ અને ભય એની નિવૃત્તિ થાય. આ ઐહિક અને નશ્વર વસ્તુઓ એ એના ફલ રૂપે હોય છે, બીજું કંઈ હોતું નથી. એટલે પહેલો વર્ગ આપણે જે જોયો, જેને આપણે લોકાર્થી કહીએ છીએ, એનું સાધન શું, ઈષ્ટ શું અને ફલ શું, આ ત્રણ આપણે જોયા. અને એ જ દાષ્ટાંતની અંદર એને શું ફળ અને સાધનો એ આપણે જોયા. હવે બીજો જ્ઞાની. જ્ઞાની એજ્યુકેટેડ હોય એટલે કાં તો પ્રોફેસર હોય, કાં કોઈ ઇન્ડસ્ટ્રીમાં કે કોઈ એક્ઝિક્યુટિવ બોડીની અંદર મેનેજર હોય, કોઈ વકીલ હોય, કોઈ ડૉક્ટર હોય, કોઈ એન્જિનિયર હોય. આ બધા જે છે એ જેને જ્ઞાનીની શ્રેણીમાં કહીએ. એનું સાધન શું? સાધન વિદ્યા, જ્ઞાન, પુસ્તકો, ચોપડા, સ્ટેશનરી વગેરે એ એના બધા સાધનો કહેવાય, જે એના પ્રેક્ટિસની અંદર ઉપયોગી હોય. એનું ઈષ્ટ શું? એનું ઈષ્ટ એક હોય છે. ઈષ્ટ ઓલાની જેમ લોકાર્થીજી એમ રોજ ફરતા નથી. ઈષ્ટ એક હોય. ઈષ્ટ કોણ હોય? કાં તો મુનસફ હોય, કાં કોઈ શેઠ હોય, કાં કોઈ પ્રિન્સિપાલ હોય, યા કોઈ ઓફિસર હોય. એ એનો જે છે એ શેઠ ગણાય. ફલ શું? ફલ છે પૈસાની પ્રાપ્તિ, અને એ પૈસાથી સર્વ સધાય. વારસદારો પણ સુખી થાય, પોતે લાઈફ ટાઈમ સુખી રહીએ અને વારસદારો પણ સુખી રહીએ. એ જાતનું એનું જે છે ફલ હોય છે. હવે એનો દાષ્ટાંત જોઈએ કે જે જ્ઞાની હોય એ જિજ્ઞાસુ જ્ઞાની હોય, મર્યાદા ભક્ત હોય, નિષ્કામ હોય. આ બધા એના સોર્સ થયા. એનું સાધન શું? સાધન છે શાસ્ત્ર જ્ઞાન પ્રાપ્ત કરવું, યોગાભ્યાસ કરવો, નિષ્કામ યજ્ઞ યાગાદિકો કરવા, અને સત્સંગ કરવો. આ બધું જે છે એ એનું સાધન કહેવાય. એનું ઈષ્ટ શું? ઈષ્ટ છે સાકાર અને નિરાકાર ઈશ્વર. એની ધ્યાન અને ઉપાસના. સાકાર અને નિરાકાર. ગીતામાં ભગવાનને અર્જુને એ જ પૂછ્યું કે તમારી ઉપાસના મારે કયા રૂપની કરવી? સાકારની કરવી કે નિરાકારની કરવી? ઘણા સાકારની પણ કરે છે, ઘણા નિરાકાર શ્રેષ્ઠ છે એવું કહે છે. પણ એનો નિર્ણાયક શક્તિ મારામાં ન હોવાથી આપનો નિર્ણય શું છે? આપનો નિર્ણય એ મારા માટે માન્ય હોય. આપનું ફેવરેબલ શું છે એ આપ મને બતાવો. તો ભગવાને એ બેયનો નિર્ણય કહ્યો કે સાકારની પણ ઉપાસના થાય છે અને નિરાકારની પણ ઉપાસના થાય છે. પણ નિરાકારની ઉપાસના ઘણો શ્રમ હોય છે, ઘણા શ્રમથી અને ઘણા સમયથી એને પ્રાપ્ત થાય છે. બહુના જન્મના મંતે જ્ઞાનવાન મામ પ્રપશ્યતે. અને એને ક્લેશો અધિકતરસ્તેષામ અવ્યક્તાસક્ત ચેતસામ. અવ્યક્તની અંદર, નિરાકારની અંદર જેની આસક્તિ હોય એને જે ઉપાસના કરે એને
શ્રમ ઘણો થાય છે અને ક્લેશોધિકતર, ક્લેશ ઘણો થાય. કારણ કે ઘણા પ્રયત્ન કરવા છતાં સ્વપ્નમાં પણ એને દર્શન ન થાય, સાક્ષાત દર્શન પણ ન થાય અને એક જન્મ નહીં અનેક જન્મો વગર દર્શને વગર પ્રાપ્તિએ વયા જાય. એટલે ક્લેશ જ ને, જન્મ અને મરણી ક્લેશ, એનાથી વધારે બીજો કોઈ ક્લેશ ન હોય. એટલે એમાં જે સાકારની જે કોઈ પણ કામના છે, ઉપાસના છે, એ સર્વશ્રેષ્ઠ ઉપાસના તરીકે હું માનું છું. એટલે ઈષ્ટ એનું એ થયું. અને ફળ શું છે? અક્ષર બ્રહ્મની અંદર લઈ મોક્ષ પ્રાપ્ત કરવું અથવા મુક્તિ પ્રાપ્ત કરવું અથવા તે લોકની પ્રાપ્તિ થઈ જવી, આ એનું જે છે એ ફળ હોય છે. હવે છેલ્લે આપણે જોઈએ લોકાર્થીનું ચરણ જોઈ લીધા, જ્ઞાનીના ત્રિક જોઈ લીધા. હવે ભક્તના ત્રિક આપણે જોઈએ કે શુદ્ધ પ્રેમી ભક્ત, મિત્ર, બંધુ, પતિવ્રતા સ્ત્રી અને નિરપેક્ષ, આ એના બધા જેને આપણે ભક્ત કહીએ એ ભક્ત કોટીમાં આવે. ઉદાહરણમાં શુદ્ધ પ્રેમી, બે મિત્રો હોય પણ કોઈ જાતની કામના વિનાનો સ્નેહ હોય. રોજ સવારે અથવા ગમે તે સમયે રોજ મળવું અને એકબીજાના કુશલ પ્રશ્ન પૂછવા, થોડી વાર બેસવું, પછી કામ ધંધે ચાલ્યું જવું. એમાં કોઈ પણ જાતની લાલસા ન હોય, કોઈ કામના ન હોય, કોઈ જે છે એ કોઈ બીજી ઈચ્છા જેમાં ન હોય, એવી જાતનો શુદ્ધ પ્રેમ હોય. અને મૈત્રી હોય, બંધુ હોય, પતિવ્રતા સ્ત્રી હોય, એ પતિવ્રતા સ્ત્રીનો પોતાના પતિ પ્રત્યે જે કોઈ સ્નેહ હોય એ નિરપેક્ષ ભક્ત કહેવાય. એનું સાધન શું? શુદ્ધ નિષ્કપટ ભાવ હોવો, સદા પ્રિયના હિતનું ચાહવું, કોઈ પણ ફળની આશા ન રાખવી અને અનન્ય જે છે એ થઈને એકબીજાનું ભજન કરવું, અનન્યતાપૂર્વકની ચાહના રાખવી, મન, વચન અને કર્મ ત્રણેયમાં અનન્યતા રાખવી, આ એનું સાધન થયું. એનું ઈષ્ટ શું? કે એક જ માત્ર સ્નેહી હોય એ જ એનું ઈષ્ટ. જે સર્વોપરી મનાય, પૂર્ણ પુરુષોત્તમ એવા શ્રી કૃષ્ણ જ સર્વોપરી છે, સર્વશ્રેષ્ઠ છે, એ જ ઈષ્ટ છે, એ જ ઉપાસ્ય છે, એવી જેની ભાવના હોય એ એનું ઈષ્ટ કહેવાય. એનું ફળ શું? ફળ છે સ્નેહીને સુખ થાય, સ્નેહીને સંતોષ થાય. પરબ્રહ્મ સ્વેચ્છાથી સ્વરૂપાનંદનું દાન કરે અથવા પોતાના લોકનું જે છે એ ફળ એને આપે અને સદૈન્ય એનો સ્વીકાર કરે, આ જે છે એ ફળ થયું. આ ભક્તિ સુધીની 3 કોટી આપણે જોયા જીવોના, કે લોકાર્થી, જ્ઞાની અને ભક્ત. એમાં કોટી, શ્રેષ્ઠ કોટી જે છે એ ભક્તિની જોઈ. ભક્તિમાં ભક્ત માળની અંદર જો આપણે જોઈએ તો ઘણા ભક્તો મળે, પાર વિનાના ભક્તો મળે. એ ભક્તો તો ઘણા છે, પણ એ બધા ભક્તોમાં શ્રેષ્ઠ ભક્ત કોણ? આ એક સવાલ હૃદયમાં જરૂર થાય અને એ સવાલનો જે કોઈ પણ ઉકેલ છે, એનો જે જવાબ છે એ આપણને પ્રાપ્ત ન થાય. પણ આપણા અષ્ટસખાઓમાં શ્રી સુરદાસજીએ એક પદ ગાયું છે, એમાં આનો જાણે જવાબ મળી જતો હોય એવું લાગે છે. ગોપી પ્રેમ કી ધ્વજા, ગોપી પ્રેમ કી ધ્વજા. પ્રેમની ધ્વજા સૌથી ઉપર હોય છે અને સર્વશ્રેષ્ઠતા બતાવવાને માટે, સર્વેશ્વરતા બતાવવાને માટે, સર્વશ્રેષ્ઠતા બતાવવાને માટે ધ્વજા હોય છે. યશ અને કીર્તિ ફેલાવવા માટે ધ્વજા હોય છે. આપણે ત્યાં ધ્વજવંદન થાય છે, દેશની સ્વતંત્રતાનો પ્રતીક ધ્વજ આપણે ફરકાવીએ છીએ. જે દિવસ આપણો ફ્રીડમ ડે હોય, સ્વાતંત્ર્ય દિન હોય, તે દિવસે સવારના આપણે ધ્વજવંદન કરીએ છીએ. ધ્વજનું એટલું સન્માન થાય છે. ધ્વજનું અવમાન, ધ્વજનું અપમાન એ આપણા દેશનું અપમાન. તેમ કોઈ પણ દેવ હોય
એ દેવનો જે કોઈ ધ્વજ હોય એ ધ્વજનું અપમાન એ દેવનું અપમાન કહેવાય. ધ્વજ વંદન થાય ત્યારે બધાએ ઊભા થઈ જવું જોઈએ, બધાએ હાથ જોડવું જોઈએ. છે ને નેશનાલિટીમાં પણ એ છે ને, તો પછી ભક્તિમાં તો મૂળ છે એ આવ્યું નેશનાલિટીમાં, ભક્તિમાંથી જ એમાં આવ્યું. નહીં તો આ પ્રક્રિયા બતાવી કોને? આ પ્રણાલિકા બતાવી કોને? આ ટ્રેડિશનનું મૂળ શું? મૂળ શું? આપણી સંસ્કૃતિ. આપણી સંસ્કૃતિએ એ બતાવ્યું કે જે દેવ છે એ દેવની ઉત્કૃષ્ટતા, એનું યશ, એની કીર્તિ, એની પતાકા કહેવાય. એનું નામ ધ્વજ. યશ અને કીર્તિની પતાકા. યશ અને કીર્તિ બેમાં અંતર શું? બેમાં અંતર શું? યશ એટલે જેની મોટાઈ, એ જે જીવતો માણસ હોય એની મોટાઈ, એના ગુણ, એનું ગાન કરવું, એનું નામ યશ. પણ મરી જાય પછી કીર્તિ કહેવાય. કીર્તિ જીવતા માણસની કીર્તિ હોતી નથી. વિચારવાન ભણેલા વિદ્વાનોએ એ વાત નક્કી કરી, ઋષિમુનિઓએ પણ એક વાત નક્કી કરી કે જીવિતસ્ય ખ્યાતિ યશા, મૃતસ્ય કીર્તિ. જે જીવિત માણસનું જે કોઈ પ્રશંસા હોય ગુણની, નામની કે રૂપની, એનું નામ છે યશ. અને જે મરી જાય એ પછી જે નામ, રૂપ અને ગુણની પ્રશંસા થાય એનું નામ છે કીર્તિ. યશ નહીં પણ કીર્તિ. એટલે યશ કહો કે કીર્તિ કહો, આ બે મનુષ્યની યશ શું કે કીર્તિ શું, એની લિમિટ તો છે ને. ફલાણા ભાઈ બહુ મોટા પૈસાદાર પાર્ટી છે, ઘણી ઓળખાણ છે, ઘણું મોટું ફેમિલી છે, ઘણા જે છે એની સાથે એના સંબંધો છે, મોટો બળો એનો વ્યાપાર છે, બરોબર. આ યશ અને એની કીર્તિ. અને આમ કર્યું છે, આ ભાઈએ આમ કર્યું, પણ આ ગામ સિવાય બીજે ગામ એને ઓળખતું નથી કોઈ. એ પૂછ્યું, આ જ ગામની અંદર કોઈ ખૂણામાં જઈને નવી સોસાયટી થઈ હોય ત્યાં પૂછી આવો કે ફલાણા ફલાણા તમે ઓળખો છો? એ કહે કે અમે ઓળખતા નથી હો ભાઈ, પણ એ આ તમારા ગામનો છોકરો હશે એ વાત ગણાય છે. બોલો, આ યશ અને કીર્તિ. એક માણસ જે આ શહેરમાં રહે છે એ શહેરમાં એને કોઈ ઓળખતું નથી, તો પછી બીજા ગામની વાત ક્યાં, અને બીજા પ્રાંતની વાત ક્યાં, બીજા રાજ્યની વાત ક્યાં, આખા દેશની વાત ક્યાં, અને વિશ્વની વાત ક્યાં? આખર એક મનુષ્ય આ વિશ્વ છે, એ વિશ્વની અંદર તો એ કીડી મકોડી જેટલી પણ એની કન્ડિશન નથી, કીડી મકોડી જેટલી પણ એની એ ઓલી નથી. એટલે સામાજિક જીવનમાં આપણે ધૈર્ય રાખવું જોઈએ, ધાર્મિક જીવનમાં ધૈર્ય રાખવું જોઈએ, સંતોષ રાખવો જોઈએ, અને સાંપ્રદાયિક જીવનમાં તો વધારે ધૈર્ય અને સંતોષ રાખવો જોઈએ. એક માણસની ઈચ્છા પણ પૂરી નથી થઈ શકતી, એક દેશની ઈચ્છા પણ પૂરી નથી થઈ શકતી, તો હરેક વ્યક્તિની અનેક કામનાઓ પૂરી કરવા માટે માણસ હઠ કરે અને અશાંતિ પેદા કરે તો એ કેમ ચાલે? ન ચાલે. એને ધૈર્ય રાખવું જોઈએ, સંતોષ રાખવો જોઈએ, શાંતિ રાખવી જોઈએ. તો જ જે છે એ વ્યક્તિ અને સમાજ, સમાજ અને રાષ્ટ્ર, રાષ્ટ્ર અને વિશ્વ એની અંદરથી પ્રગતિ કરી શકે. એટલે ગોપી પ્રેમ કી ધ્વજા એમ કરીને જે ગોપીઓ છે, વ્રજ ભક્તો છે, એ પ્રેમની ધ્વજા રૂપે છે. શા માટે? જરા કોટી તો જોઈએ. સંસારી લોકોમાં શ્રેષ્ઠ ભક્ત, ભક્ત જ નહીં પણ આર્થિક રીતે, સામાજિક રીતે, બૌદ્ધિક રીતે, વિદ્યાની રીતે અને ભક્તિની રીતે કોઈ શ્રેષ્ઠ હોય તો કોણ? તો યુધિષ્ઠિર સર્વશ્રેષ્ઠ હતા. યુધિષ્ઠિરથી બધા નીચે હતા. અને એ એટલા માટે કે પ્રભુ એના ઘરમાં બિરાજ્યા. યુધિષ્ઠિર જે છે યુધિષ્ઠિરના ઘરમાં બિરાજ્યા વર્ષો સુધી. પરંતુ યુધિષ્ઠિર સર્વશ્રેષ્ઠ ભક્ત કહેવાય, છતાં યુધિષ્ઠિરે પ્રહલાદની સ્તુતિ કરી. ભાગવતમાં પ્રસંગ સાંભળો છો કે યુધિષ્ઠિરે ભક્ત પ્રહલાદની સ્તુતિ કરી. પ્રહલાદની સ્તુતિ કરવામાં જે દેવો હતા એમાં યુધિષ્ઠિર પણ હતા. એણે
પ્રહલાદની જે છે સ્તુતિ કરી. એટલે એનો અર્થ એ થયો કે યુધિષ્ઠિર કરતા પ્રહલાદ શ્રેષ્ઠ થયા. હકીકત ભક્તિ તો બેયે કરી હતી, ધ્રુવે પણ કરી હતી અને પ્રહલાદે પણ કરી હતી. પણ પેલા ધ્રુવ કરતા પ્રહલાદની ભક્તિ શ્રેષ્ઠ થઈ. ઓની સકામ હતી, આની નિષ્કામ હતી. અને એ જે છે એ પ્રહલાદની સ્તુતિ કરી એટલે પ્રહલાદ સર્વશ્રેષ્ઠ હતા. એટલે યુધિષ્ઠિર કરતા પ્રહલાદ શ્રેષ્ઠ ભક્ત થયા. કારણ કે જે પ્રહલાદને માટે ભગવાને પોતે નરસિંહાવતાર લીધો. એક ઐતિહાસિક પ્રસંગ હતો. કોઈને માટે ભગવાને પોતે અવતાર લીધો નથી. અને એક 5 વર્ષનું નાનું બાળક, ભલે રાજાનું બાળક હોય, રાજાનું સંતાન હોય, પણ 5 વર્ષનું બાળક, ના કોઈ વિદ્યા કે ના કોઈ બલ કે નથી કઈ એવી કોઈ હેસિયત, પણ એના માટે ભગવાને જે છે અવતાર ગ્રહણ કર્યો. એ બતાવે છે કે પ્રહલાદ સર્વશ્રેષ્ઠ હતા. પણ પ્રહલાદ કરતા નારદ વધારે શ્રેષ્ઠ. પ્રહલાદ કરતા પણ એટલે ત્રીજી કોટી નારદની ગઈ. અને એ એટલા માટે કે નારદજી પ્રહલાદના ગુરુ હતા. પ્રહલાદના ગુરુ હતા. પ્રહલાદને જો કોઈએ શિક્ષા આપી હોય તો નારદે આપી. અને એ નારદ જે છે પ્રહલાદના ગુરુ થયા. ત્યારે એને નરસિંહાવતાર થયો. જ્યારે જ્યારે એના ઉપર કષ્ટ આવ્યું ત્યારે નારદે જઈને એને પ્રેરણા આપી. એટલે એ એનાથી શ્રેષ્ઠ. ચોથા, એ નારદ કરતા પણ શ્રેષ્ઠ જો કોઈ ભક્ત હોય તો ઉદ્ધવજી છે. નારદ કરતા પણ શ્રેષ્ઠ. એ નારદ એટલા માટે શ્રેષ્ઠ છે કે ભગવાને ભાગવતની અંદર ઉદ્ધવજીને કહ્યું છે કે નોદ્ધવો નોપી મન્યુના, એક અણુ માત્રથી પણ ઉદ્ધવ મારાથી ન્યૂન નથી, ઉતરતો નથી, ઓછો નથી. વળી બીજા પ્રસંગમાં ભાગવતમાં ભગવાન ઉદ્ધવના પ્રત્યે આજ્ઞા કરે છે કે ત્વમ મે ભૃત્ય સુહૃદ સખા, તું મારો નોકર છો. સુહૃદ એટલે સારો સંબંધી છો, અને સખા એટલે મિત્ર છો. 3 કોટી એમાં બતાવી ઠાકોરજીએ. ત્વમ મે ભૃત્ય સુહૃદ સખા એટલે ટ્રિપલ રિલેશન તારું મારી સાથે છે. એટલી શ્રેષ્ઠતા ભગવાને ઉદ્ધવના પ્રતિ કહી. અને એ જ ઉદ્ધવજીને ગોપીઓનો સંદેશ લઈને ઉદ્ધવજીને મોકલ્યા. બીજા ઘણા હતા, અક્રૂરજી હતા, બીજા ભક્તો પણ ઘણા હતા. કોઈને ધકેલી દે તો ચાલે, પણ નહીં. ઉદ્ધવજીની પસંદગી કરી. ઉદ્ધવ વોઝ ઇલેક્ટેડ ટુ કન્વે ધી મિશન. ભગવાનની ગોપીઓને પોતાનો જે છે મિશન આપવાને માટે ઉદ્ધવજીને પ્રસન્ન કર્યા. એ બતાવે છે કે ઉદ્ધવજી વધારે શ્રેષ્ઠ જે છે એ ભક્ત છે. પણ ઉદ્ધવજી કરતા એક શ્રેષ્ઠ કોટી જે છે એ વ્રજ ભક્તોની આવી. વ્રજ ભક્તોમાં પણ ગોપીઓની આવી. ગોપીઓની શ્રેષ્ઠતા એટલા માટે કે ઉદ્ધવજી સ્વયં એમ આજ્ઞા કરે છે. જેને શ્રેષ્ઠ ભક્ત તરીકે આપણે જોયા એ જ ઉદ્ધવજી આસામહો ચરણ રેણુ જુષા મહમ શ્યામ વૃંદાવને કેમપી ગુલ્મલતૌષધીનામ. એનો ભાવ, એની ભક્તિ, એની નિર્ગુણ ભાવના જોઈને, એની અનન્ય ભક્તિ જોઈને, એની અનન્યતા જોઈને પોતાનો ગર્વ ખંડિત થઈ ગયો. ભક્ત કોટી જરૂર હતી ઉદ્ધવની, પણ જ્ઞાન મિશ્ર ભક્તિ, ભક્તિમાં જ્ઞાનનું મિશ્રણ. અને વ્રજ ભક્તો કેવલ ભક્તિ, એમાં ભક્તિમાં કોઈ બીજા ભાવનું મિશ્રણ નહીં. ન ગુણોનું મિશ્રણ, ન કોઈ બીજી વસ્તુનું મિશ્રણ, ન જ્ઞાનનું મિશ્રણ, ન કર્મનું મિશ્રણ. કેવલ શુદ્ધ ભક્તિ. અને એ ભક્તિ જોઈને એનો ગર્વ ગળી ગયો. પહેલાં તો જ્યારે મિશન લઈને જવાનું ઠાકોરજીએ કહ્યું, ભગવાને એને ફૂલાવ્યો. તુમ મેં ભૃત્ય સુરત સખા, તું મારો ભૃત્ય છે, સુરત છે, સખા છે. એટલે આને થઈ હું કંઈક છું.
ભગવાને એટલા માટે જ એને પસંદ કર્યા કે આનો ગર્વ ગળી જાય, જ્ઞાન બધું ઓગળી જાય, પીગળી જાય. આને જ મોકલો ને ખબર પડે કે ભક્ત કેવા હોય. આ તો મિશન લઈને ગયા, મિશન લઈને ત્યાં જઈને ખૂબ જ્ઞાન છાંટ્યું. આત્મા હાજર છે ને, અમર છે ને, આમ છે ને, તેમ છે ને, ઘણું કહ્યું ત્યાં. અને એ બધું જ્ઞાન બતાવ્યું, પણ આની ભક્તિ જોઈને પીગળી ગયું જ્ઞાન બધું. અને સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. દંડવત પ્રણામ કરીને શું શબ્દોમાં કહ્યું કે આશા મહો ચરણ રેણુ જુષામ હમશ્યામ વૃંદાવને કિમપી ગુલ્મ લતૌ સુધીના. આપની ભક્તિ, આપનો ત્યાગ, આપની અનન્યતા, આ બધું જોઈને મારું જ્ઞાન તો પીગળી ગયું, પણ જ્ઞાન કંઈ નથી એમ મને ખાતરી થઈ ગઈ. અને આપની ભક્તિ એ કર્મ કરતા, જ્ઞાન કરતા, બધાય કરતા અને મર્યાદા ભક્તિ કરતા પણ આપની ભક્તિ સર્વશ્રેષ્ઠ છે એવી મને ખાતરી થઈ ગઈ. અને હવે મને એવી ઈચ્છા થાય છે કે જો હવે મને જન્મ લેવો પડે તો પ્રભુ વૃંદાવનમાં, વૃંદાવનની અંદર પણ વનસ્પતિ તરીકે અને વનસ્પતિઓમાં પણ વેલના રૂપે, મોટા પ્લાન્ટના રૂપે નહીં પણ વેલના રૂપે કોઈ હું વેલ બની જાઉં કે જે વેલ ઉપર તમે જ્યારે ત્યાંથી પધારો ત્યારે તમારા ચલણની રજનો અભિષેક મારા ઉપર હંમેશા થયા રાખે અને મારું જીવન ધન્ય બની જાય એવી જાતની હું યાચના, એવું જે છે હું પ્રભુ પાસે માગું છું. આશા મહો ચરણ રેણુ જુષામ હમશ્યામ વૃંદાવને કેમપી ગુલ્મ લતૌ સધીનામ. એટલે સર્વશ્રેષ્ઠ ભક્તો જે છે એ ગોપીજનો સર્વશ્રેષ્ઠ ભક્તો છે. એટલું જ નહીં, પણ ભાગવતની અંદર બ્રહ્માજી પોતાના માનસ પુત્ર નારદને બતાવે છે કે ન સ્ત્રીઓ વ્રજ સુંદર્ય પુત્રતાહ શ્રુતય કિલ. હે પુત્ર, હે નારદ, વ્રજની જે ગોપીઓ છે એને સામાન્ય સ્ત્રીઓ તરીકે તું નહીં માનતો. તો સ્ત્રીઓ નથી, સ્ત્રીઓ તો છે પણ તો એ કોણ છે? તે શ્રુતયા, શ્રુતિઓ છે, વેદની ઋચાઓ છે. વેદની ઋચાઓના બે ગ્રુપ છે. એમાંથી એક ગ્રુપ એવું છે કે જે ભગવાનના સાકાર સ્વરૂપનું વર્ણન કરવા વાળું છે, અને બીજું ગ્રુપ એવું છે કે ભગવાનના નિરાકાર સ્વરૂપનું વર્ણન કરવા વાળું છે. સાકાર અને નિરાકારનો અહીં ભક્તિમાં અર્થ શું છે? ભક્તિમાં અર્થ એ છે કે નિરાકાર એટલે વ્યાપક, નિરાકાર એટલે ગુપ્ત, નિરાકાર એટલે કોઈ આકાર નહીં એમ નહીં, પણ ગુપ્ત એવું સ્વરૂપ એવું. અને જે સાકાર છે એ સાકાર જેની પ્રાપ્તિ સર્વ કોઈ જે છે એ કરવા માગે છે એવું જે છે એ સાકાર સ્વરૂપ. આ બે સ્વરૂપમાં એમાં માનભાવવાળા અને આ એક જે છે ભગવતની સ્વરૂપાનંદના કામનાવાળા, એવા બે ગ્રુપના જે ગોપીઓ છે એ ગોપીઓ અહીંયા ભૂતલ ઉપર વેદની ઋચાઓને ફલદાન કરવાને માટે પ્રગટ કરી, ઠાકોરજીએ પ્રગટ કરી. એમાંની આપણા માર્ગમાં 4 કોટી વ્રજભક્તોની મનાઈ છે. એમાંની એક શુદ્ધ નિર્ગુણ ભક્ત કોટી, બીજી પુષ્ટિની કોટી, બીજી છે પુષ્ટિ મર્યાદા, ત્રીજી પુષ્ટિ મર્યાદાની કોટી, અને એક છે પુષ્ટિ પ્રવાહની કોટી. પુષ્ટિ મુખ્ય આ પ્રવાહ છે, મર્યાદા છે, એનું મિશ્રણ. એમાં શુદ્ધ પુષ્ટિ એને કહેવાય કે જેમાં આ બીજા કોઈ ભાવોનું મિશ્રણ જેમાં ન હોય, કેવલ શુદ્ધ એવી નિષ્કામ કોટી જે છે એ ગોપીજનોમાં 4 કોટી. એ 4 કોટીના વ્રજભક્તો પ્રગટ થયા અને ઠાકોરજીએ નારદને બતાવ્યું કે શ્રુતયક કિલ એ બધી શ્રુતિઓ છે, અને જે ગોવાળો છે એ બધા દેવો પ્રગટ થયા છે. ગોવાળો એટલે ગ્વાલ, જેને હિન્દીમાં વ્રજ ભાષામાં ગ્વાલ કહેવામાં આવે, આપણી ગુજરાતી ભાષામાં જેને ગોવાળિયા. અને
ગાયોનું ચારણ કરવું, ગાયોની સુરક્ષા કરવી, ગાયોની સેવા કરવી, એના માટે તૈનાત કરેલા એવા ગ્વાલો, એ ગ્વાલ એ બધા દેવો છે. ગ્વાલો દેવો એ બધા ગ્વાલ થયા અને વેદની ઋચાઓ છે ગોપીઓ થઈ. આ કોઈ સાધારણ વ્રજની ગોપીઓ એટલે ગોવાળોનો નથી અને ઓલા કોઈ ગોવાળિયાઓ નથી. એટલે એ રીતે સર્વશ્રેષ્ઠ ભક્ત જો કોઈ હોય તો વ્રજ ભક્તો છે. સર્વશ્રેષ્ઠ કર્મ કયું? સર્વશ્રેષ્ઠ કર્મ કયું? વૈદિક રીતે આપણે જોઈએ તો જે ક્રિયારૂપી કર્મ આપણે કરીએ છીએ એ કર્મને 5 કોટીમાં મૂકી શકાય, 5 વર્ગ એના કરી શકાય. એક નિત્ય કર્મ, બીજા નૈમિત્તિક કર્મ, ત્રીજા કામ્ય કર્મ, ચોથા નિષિદ્ધ કર્મ અને 5મા પ્રાયશ્ચિત્ત કર્મ. નિત્ય કર્મનો અર્થ છે કે સંધ્યાવંદન કરવા, ગાયત્રીનો જપ કરવો, કોઈ ઉપાસના કરવી, કોઈ ભગવત દર્શન વગેરે કરવા, આ બધા નિત્ય કર્મોમાં આવે. નિત્ય કર્મ ઠીક છે, પણ એનું ફલ શું? એનું ફલ કઈ હોતું નથી. કોઈ શ્રેષ્ઠ ફળ, એનાથી ઉત્કૃષ્ટ ફળ બીજું મળતું નથી. પણ નિત્ય કર્મ દ્વારા નિત્ય કર્મ કરીએ તો એનું ફલ એ મળે. સંધ્યોપાસના છે, એનાથી એ ફલ મળે કે આપણું અંતઃકરણ નિષ્કામ બને. અંતઃકરણના જે દોષો છે, મલ આવરણ વિક્ષેપ વગેરે, મલ આવરણ વિક્ષેપો વગેરે દૂર થાય અને નિષ્કામ એવું હૃદય બને કે જે નિષ્કામતા પ્રાપ્ત થવા પછી જ્ઞાનમાં પણ આગળ જઈ શકાય અને ભક્તિમાં પણ આગળ જઈ શકાય. એક જાતનું જંકશન સ્ટેશન થયું. સ્ટેશનો તો ઘણાય હોય, પણ એક જંકશન સ્ટેશન એને કહેવાય કે જ્યાં વધારે ફેસિલિટીઝ મળે પેસેન્જરોને. જ્યાં જવું હોય ત્યાં જવા માટેની ટ્રેનો ત્યાંથી મળે, એનું નામ જંકશન. એવું એક જંકશન બતાવ્યું કે જે જંકશન ઉપર આવ્યા પછી જ્ઞાનમાં પણ જવાય અને ભક્તિમાં પણ જવાય. એટલે નિત્ય કર્મ. હવે આ નિત્ય કર્મ કોઈ ન કરે તો પ્રત્યવાય લાગે, તો દોષ લાગે, પાપ લાગે. અને એ પાપ લાગે તો એનું ફરી પાછું પ્રાયશ્ચિત્ત કરવું પડે. અને જ્યાં સુધી પ્રાયશ્ચિત્ત ન કરે ત્યાં સુધી કોઈ વૈદિક કર્મ કરવાનો એને અધિકાર લેતો નથી. પહેલા પ્રાયશ્ચિત્ત કરો, પછી આ વૈદિક કર્મ કરો. એટલે એનું નામ છે નિત્ય કર્મ. અને બીજા છે નૈમિત્તિક કર્મ. નૈમિત્તિકનો અર્થ છે પીરિયડિકલ, જે એનો સમય આવે ત્યારે જ કામ થાય. જેમ કે વિવાહ સંસ્કાર, સંન્યાસ આશ્રમ ગ્રહણ કરવાનો સંસ્કાર. પણ જો એ કોઈ ન કરે તો, અને કરે તો એ જે કર્મનું ફળ જે લખ્યું હોય એ કર્મનું ફળ પ્રાપ્ત થાય, પણ વૈકુંઠની કે ભગવત પ્રાપ્તિ એનાથી ન થાય. કોઈ વિવાહ ન કરે તો બ્રહ્મચર્યાશ્રમમાં જીવન પાસ કરવાની ઈચ્છા રાખે તો કંઈ પાપ લાગવાનું નથી. ન કરે તો પાપ ન લાગે, પણ કરે તો એનું જે કોઈ ફળ છે, વિહિત ફળ હોય, એ વિહિત એને ફળ પ્રાપ્ત થાય. અને ત્રીજું કર્મ છે કામ્ય. કોઈ કામના છે, આ કામના છે માટે આ કર્મ કરીએ તો આ ફળ પ્રાપ્ત થાય, એટલા માટે કોઈ કર્મ થાય તો કામ્ય કર્મ કહેવાય. એ કામ્ય કર્મ કરે તો શું ફળ મળે? કરે તો એનું જે કામના હોય એ કામના સિદ્ધ થાય, એ એનું ફળ. પણ કામ્ય કર્મથી કોઈ વૈકુંઠની પ્રાપ્તિ થાય કે ભગવત પ્રાપ્તિ કે ભગવત દર્શન થાય અસંભવ. એનું કામ્યનું જે ફળ લખ્યું હોય એ વિધિપૂર્વકનું એને ફળ પ્રાપ્ત થાય. પણ જો કામ્ય કર્મ ન કરે તો, આ તો કરે તો ફળની વાત થઈ, પણ કોઈ ન કરે તો ન કરે તો દોષ તો લાગવાનો જ નથી, પાપ તો લાગવાનું જ નથી. કોઈ નિષ્કામ બની જાય ને નિષ્કામ કામ્ય કર્મ ન કરે તો એને પાપ લાગવાનું નથી. એટલે આપણે 3 પ્રકારના કર્મ જોયા: નિત્ય, નૈમિત્તિક અને કામ્ય. અને ચોથો છે નિષિદ્ધ, જેને વેદ અને સ્મૃતિઓ જેનો નિષેધ કરે છે.
હિંસા ન કરવી, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, આ ન કરવું, તે ન કરવું, જે મોટાઓ છે એનું અવમાન ન કરવું અને મોટાઓની હિંસા ન કરવી, એને કષ્ટ ન આપવું, આ જે છે એ નિષિદ્ધ કર્મો છે. મૂર્તિ વગેરે ભગવાન મૂર્તિઓ છે એનું અવમાન ન કરવું, દેટ ઇઝ એન ઓફેન્સ. અને એ આપણે નક્કી કરેલો ફ્રેમ કરેલું એક છે કે આ જો આ કામ આ રીતે કોઈ કરે તો એ ગુનો બને છે, અને ગુનો બને તો એની આ સેન્ટેન્સ હોય, અને એ સેન્ટેન્સ એને ઇસ્યુ થાય. એ ગુનો છે પણ ગુનો પાપ નથી. અને પાપ જ્યારે તેને કહેવાય કે જેનું ફળ આ જન્મમાં પણ ભોગવવું પડે અને પરલોકમાં પણ જેનું ફળ ભોગવવું પડે, એનું નામ છે પાપ. જે આપણા આ જીવન અને આવતા જીવનની સાથે પણ જેનો સંબંધ છે, જેની અસર થતી હોય, એનું નામ છે પાપ. પેલો ગુનો એ લૌકિક કહેવાય, એની જે શિક્ષા થતી હોય, ફાઇન થતું હોય, અથવા જે કંઈ સેન્ટેન્સ આવતી હોય એ સેન્ટેન્સ માત્ર થઈ જાય અને એ ચૂકવી આપે એટલે એ પૂરું છે. પણ એ પાપ નથી બનતું, એનો આવતા જન્મની સાથે કોઈ લેવા દેવા નથી. પણ અપરાધી કહેવાય કે જે માણસ સામાન્ય પાપ જેને કહીએ, પાપ તો ન કહેવાય પણ સામાન્ય કોટીનું અવમાન, જે માણસને હાલતા ચાલતા થાય. કોઈ દેવનું મંદિર આવ્યું કે કોઈ દેવની મૂર્તિ આવી પણ આપણાથી હાથ ન જોડાણા, આ અપરાધ થઈ ગયો. પણ કોઈ પાપ તો નથી કર્યું, એ અપરાધ કોટી છે. અસ્તુ, તો એ રીતે ગુનો છે, અપરાધ છે, પાપ છે, એમાં એ જ્યારે અપરાધ કે પાપ રૂપે જ્યારે થાય ત્યારે એનું પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. અને એ પ્રાયશ્ચિત્ત કર્મ કરવાથી પેલો જે દોષ હોય એ દોષની નિવૃત્તિ થાય. અને પ્રાયશ્ચિત્ત ન હોય, જો કોઈ એવું ન હોય કર્મ, તો પ્રાયશ્ચિત્તાદિ કરવાની આવશ્યકતા નથી. આ 5 પ્રકારના કર્મ છે. એમાં નિત્ય અને નૈમિત્તિક એ કરવા જોઈએ. 5માં 2 કરવા પ્રાપ્ત છે અને બાકીના 3 છે એ 3 જે છે ત્યાજવા પાત્ર છે. એટલે નિત્ય અને નૈમિત્તિક આ 2 કરવા, પણ 2 ભક્તિ માર્ગ એવું બતાવે છે કે નિત્ય અને નૈમિત્તિક કામ્યનો નિષેધ. કામના કોઈ હોય તો કામ્ય કરવાનું હોય. નિત્ય અને નૈમિત્તિક 2 કરવાના, અને એ 2 પણ નિષ્કામ ભાવે કરવાના, ભક્તિભાવપૂર્વક કરવાના, કોઈ ફલને માટે આશા રાખીને કરવાના નહીં. એટલે એનાથી જન્મ અને મરણ આ જીવનમાં થાય નહીં. અને એ રીતે લૌકિકમાં 5 પ્રકારના કર્મો આપણે જોઈ ગયા. એમાં લૌકિક કર્મ એટલે સ્વાર્થ માટે થતા કર્મો, એ લૌકિક કર્મો કરતાં પૌરાણિક કર્મો શ્રેષ્ઠ. પૌરાણિક કર્મો કરતાં સ્માર્ત ધર્મ શ્રેષ્ઠ, અને સ્માર્ત કરતાં શ્રૌત ધર્મો શ્રેષ્ઠ, અને શ્રૌતથી આગળ ભગવત ધર્મ સર્વશ્રેષ્ઠ. એટલે પ્રભુની સેવા અને સ્મરણ રૂપી જે કોઈ પણ કર્મો છે, ધર્મો છે, એ સર્વશ્રેષ્ઠ રૂપે કહેવામાં આવ્યા છે. આજે આપણી ચર્ચા અહીંયા આજે પૂરી કરીએ. આપણા મહાપ્રભુજીના 16 ગ્રંથોમાં યમનાષ્ટકની ચર્ચા અને સમૂહ પાઠ ગઈકાલે આપણે કરી ગયા. આજે 16 સિરિયલના 5મો ગ્રંથ, જેને સિદ્ધાંત રહસ્ય એ નામથી કહેવામાં આવે, ઓળખવામાં આવે, એનું થોડું રહસ્ય અને સમૂહ પાઠ આપણે કરીએ. એનો નિત્ય પાઠ થાય. અહીં સમૂહ પાઠ કરીએ. શું કરવા? એટલા માટે કે આ જે 16 ગ્રંથો છે એમાં 2 વાત સાથે છે. એક તો શ્રી મહાપ્રભુજીની વાણી છે એક વાત, અને બીજો સિદ્ધાંત રહસ્ય ગ્રંથ એ મહાપ્રભુજીની અને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની પણ વાણી છે. 8.5 શ્લોકનો એક ગ્રંથ
જેને સિદ્ધાંત રહસ્ય નામ આપવામાં આવ્યું. એમાં પહેલો શ્લોક શ્રાવણસ્યા મલે પક્ષે, આ એક જ શ્લોક મહાપ્રભુજીએ બનાવ્યો, જેમાં સંકલ્પ કરવામાં આવ્યો કે હવે શું કરવું છે એનો સંકલ્પ હોય. અપીલ થાય છે એમાં ગ્રાઉન્ડ ઓફ અપીલ પહેલા કરવી જોઈએ, પછી એની આર્ગ્યુમેન્ટ્સ આવે. એટલે ગ્રાઉન્ડ્સ ઓફ અપીલ રૂપે આમાં અમે કેવા શું માગીએ છીએ એ રીતે પહેલો શ્લોક મહાપ્રભુજીએ લખ્યો. બાકીના 7.5 શ્લોકો સાક્ષાત ઠાકોરજીએ પ્રગટ થઈને આજ્ઞા કર્યા, એટલે 2 વાણી થઈ ને, સ્વામી અને સેવક બેયની વાણી થઈ. એક મહાપ્રભુજીની વાણી અને બીજી શ્રીનાથજીની. એ બેય આપણે જો પાઠ કરીએ તો એ 2 વાણીનો પાઠ આપણને થાય. કુલ શ્લોક 8.5. સિદ્ધાંત રહસ્ય ક્યારે પ્રગટ થયો? મહાપ્રભુજીના 1549માં મહાપ્રભુજીએ આનું લેખન કર્યું, અને એ લેખન મહાપ્રભુજીની બીજી યાત્રામાં થયું. બીજી યાત્રામાં જ્યારે શ્રી વલ્લભ મથુરાથી ગોકુળ પધાર્યા અને ગોકુળમાં ગોવિંદ ઘાટના ઉપર આવીને મુકામ કર્યો. આપને એ ચિંતા થતી હતી કે જીવોના દુષ્કૃત્યો તો ઘણા છે, પાપો પણ ઘણા છે, અપરાધો પણ ઘણા છે, દોષો પણ ઘણા છે. દોષ, અપરાધ, પાપ એક પછી એક વધારે ગ્રેવિટી વાળા કર્મ છે. તો એ તો ઘણો જન્મો જન્મના એકઠા થયા છે. એટલો બધો ઉકરડો મોટો થઈ ગયો છે કે એને ટ્રેક્ટરો વગાડો ને મજૂરો વગાડો તે સાફ થાય. અને શાસ્ત્રકારો જુદા જુદા પાપોને નિવૃત્ત કરવાને માટે જુદા જુદા પ્રાયશ્ચિત્તો બતાવે છે. પણ એ પ્રાયશ્ચિત્તો કરવા છતાં પાપોની આત્યંતિક નિવૃત્તિ તો થાય નહીં. પાપોની આત્યંતિક નિવૃત્તિ ન થાય. કર્મણા કર્મ નિર્હારો નહ્યાત્યંતિક ઇષ્યતે, સ્મૃતિકારના જ આ વચન છે કે કર્મથી કર્મની આત્યંતિક નિવૃત્તિ ન થાય, એટલે સમૂળગી નિવૃત્તિ ન થાય. દાખલા તરીકે કોઈએ ચોરી રૂપી કર્મ કર્યું અને પકડાઈ ગયું, કેસ રજીસ્ટર થયો, એને કસ્ટડીમાં લઈ ગયા, કેસ ચાલ્યો અને એના ઉપર સેન્ટેન્સ નક્કી થઈ કે આટલા વર્ષોની જેલ આવે. જેલ આટલા વર્ષો ભોગવીને છૂટ્યો એટલે તરત બહાર છૂટીને જ્યારે મોકો જોતો ક્યારે પાછો મોકો આવે ને ક્યારે ચોરું કરું, પાછી ચોરી કરે, ફરી પાછો કેસ ચાલે, ફરી પાછો પકડાઈને સત્તા ભોગવે, શિક્ષા ભોગવે, ફરી પાછો છૂટે અને વળી પાછો ત્રીજી વારી કરે. એટલે આ રિપીટેડલી આ વસ્તુ ચાલ્યા જ કરે છે. એટલે એક ચોરી રૂપી કર્મ, એક કર્મની નિવૃત્તિને માટે શિક્ષારૂપી કર્મ એના ઉપર લાદવામાં આવ્યું, છતાં એ કર્મની આત્યંતિક સમૂળગી નિવૃત્તિ ન થઈ. ફરી પાછી વાસના એની કામ કરતી હોય એટલે વાસના તો રહે જ છે. એ વાસના ફરી પાછું કર્મ કરવાને માટે પ્રેરણા કરે. એટલે પ્રાયશ્ચિત્તો એ કર્મ અને દોષોને દૂર કરવાને માટે ખરો ઉપાય નથી. તો પછી જે જન્મ જન્મના જે અંતરાયો, દોષો, પાપો, એ બધા અધર્મો જે બધા ભેરા થયા છે એને દૂર કરવાને માટે મારે શું પ્રયાસ કરવો જોઈએ, મારે શું ઉપાય કરવો જોઈએ? એક જ અષ્ટાક્ષર મંત્ર હું તો આપું છું, આગળ શું કરું આ આપને બહુ ચિંતા થતી. અને એ બીજી યાત્રામાં જ્યારે મથુરાથી ગોકુળ ગોવિંદ ઘાટ ઉપર જ્યારે આપ પહોંચ્યા હતા, એમાં એક દિવસ એવો આવ્યો કે જે ઐતિહાસિક દિવસ તરીકે પ્રસિદ્ધ થયો. શ્રાવણ સુધી એકાદશી અને તેની મધ્યરાત્રિએ સાક્ષાત શ્રી ઠાકોરજી જ્યાં પ્રગટ થયા.
આ કોઈ that was not the divine spark. ડિવાઇન સ્પાર્ક એટલે અલૌકિક જે છે પ્રકાશ, જેમાં મેટાફિઝિક્સમાં જે માનવામાં આવે છે કે ડિવાઇન સ્પાર્ક એટલે દૈવી પ્રકાશ. આ દૈવી પ્રકાશનો અવસર નથી, પણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા, જે સર્વ અવતારીઓના અવતાર છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સામર્થ્યવાન છે, અને કૃપા વિશિષ્ટ સ્વરૂપનું જે સ્વરૂપ જેમનું છે, પોતાની નિજેચ્છાથી ત્યાં સાક્ષાત સ્વયં પ્રગટ થયા. કોઈ અવતાર સ્વરૂપે, કોઈ કલા સ્વરૂપે કે કોઈ વિભૂતિ સ્વરૂપે નહીં, પોતે સ્વયં હિમસેલ્ફ વિથ ધી ઓરિજિન ફોર્મ ત્યાં પ્રગટ થયા. અને પ્રગટ થઈ અને મહાપ્રભુજીને આપે જે છે આજ્ઞા કરી, અને આપે જે છે બ્રહ્મ સંબંધની તે વખતે આજ્ઞા કરી. એ એક હિસ્ટોરિકલ ઇવેન્ટ છે. આપણે ત્યાં પવિત્રા એકાદશીને દિવસે પવિત્રા ધરાય છે. ધર્મશાસ્ત્રમાં પવિત્રા દ્વાદશી કહેવાય છે, એકાદશી નહીં. પવિત્રો એ જેનું ઈષ્ટ હોય એ ઈષ્ટને ઉપાસના માર્ગની અંદર અને પૂજા માર્ગની અંદર એવું વિધાન છે કે જેનું ઈષ્ટ હોય એ ઈષ્ટને પવિત્રા દ્વાદશીને દિવસે હાથે તૈયાર કરેલું પવિત્રાર્પણ કરે. શાક્તો શક્તિની ઉપાસના કરવાવાળા પોતાની ઈષ્ટ જે શક્તિરૂપ હોય એ ઈષ્ટને પવિત્રું પહેરાવે. શૈવો શિવની ઉપાસના કરવાવાળા શિવને પોતાના હાથે પવિત્રું ધરાવે. શિવ તો એક પવિત્રું ધરાવે જ રાખે છે, જેને સર્પની માળા આપણે કહીએ છીએ, જે સર્પની માળા કહેવાય છે. રુદ્રાક્ષ બીજી, આ સર્પની માળા. રુદ્રરૂપી જેના આંખો છે એવા તુંબડા, જેને હેડ્સ, એની માળા કરીને જે પહેરે એ બીજી. અને આ જે છે એ નાગની માળા થઈ છે. એ પવિત્રું જે છે સિદ્ધ કરાવીને એને પહેરાવે. એટલે શાક્તો, શૈવો અને વૈષ્ણવો પોતપોતાનું જે ઈષ્ટ હોય, કોઈના રામ હોય, કોઈના વિષ્ણુ હોય, કોઈનું કંઈ હોય, એ પોતપોતાના ઈષ્ટને એ પવિત્ર અર્પણ કરે, પોતે હાથે પવિત્રું બનાવે. અને એ બનાવવાનો હેતુ કે પોતાની ઈષ્ટની જે ઉપાસના થાય, એની જે પૂજા થાય, એ પૂજામાં ષોડશોપચારથી જે પૂજન થાય એમાં વસ્ત્રનો જ્યાં સંકેત આવતો હોય ત્યાં પોતે હાથે કાંતેલું વસ્ત્ર, સૂતરથી વસ્ત્ર બનાવીને પોતાના ઈષ્ટદેવને રોજ ધરાવવું. આજના જીવનમાં એ બંધ બેસે ખરું? રોજ નાહવાની તો ફુરસદ નથી. નાહવાનું કહો તો કે મારા જી વાત મૂકી દો, કંઈક બીજી વાત કરો ને. નાહવાનું રોજ બને નહીં. તો આ કઈ આભળવા જાય તો નહીં લે, બાકી નહીં. તો રોજ એક જે વસ્ત્ર બનાવવું અને પોતાના ઈષ્ટને ધરાવવું, એના કરતા શાસ્ત્રકારોએ એક નિર્ણય કર્યો, ભક્તોએ નિર્ણય કર્યો કે હાથે કાતેલું સૂતરની દડી લઈ આવી અને એને અહીંયા ગોળાકારે એક આંટો અહીંયાથી શરૂ થાય ને અહીંયા આવે એટલે એક આંટો થયો, અને એક આંટો એટલે એક દિવસ, એક વર્ષનો એક દિવસ, એવા 360 આંટા કાઢીએ એટલે 12 મહિનાના 365 દિવસ થાય. એનું બનાવેલું એક પવિત્રું એને કેસરમાં બોલે. ધોરું ધરાવવું એના કરતાં ઠાકોરજીને કેસરી રંગનું ધરાવવું, એ બનાવી અને ધરાવવું. એ રીતે મહાપ્રભુજીએ પણ પોતાના હાથે સૂતરથી કાંતેલું સૂતરનું પવિત્રા દ્વાદશીને દિવસે ધરાવવાને માટે 11ની સવારના તૈયાર કરીને રાખ્યું હતું અને કેસરમાં બોળીને. બાકી તો દ્વાદશી આવે ત્યારે સામગ્રી વગેરે સિદ્ધ કરવાની હતી, કઈ ઉતાવળ હતી નહીં. પણ થયું એવું
કે દ્વાદશી આવે એની આગલી રાતના એટલે એકાદશીની મધ્યરાત્રિએ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ત્યાં પ્રગટ થયા. હવે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા તો પછી દ્વાદશીના દિવસે ધરાવવાની વાત કોઈ જુએ ખરો? ભગવાનને એમ કહેવાય કે હવે પવિત્ર છે પણ હવે કાલે ધરાવવાનું, તમારું વટાણે નહીં, તમારો વારો કાલે. અહીંથી ઉપલેટા જતા બેસવા જતા એક પેસેન્જરને એક ભાઈ મળ્યા અને કહ્યું કે ક્યાં જાઓ છો? તો ઉપલેટા. ઓહો, બહુ સારી વાત થઈ, આ એક મારું સંપેતરું છે, એ ફલાણા ભાઈને તમે દઈ દેજો, હાથવાત દેજો, જો ભૂલ ન થાય, જાતા વેચ દઈ દેજો, પછી તમારે બીજા કામ કરજો. અરે ભાઈ ચિંતા ન કરો, હું હાથવાત દઈ આવ્યો. એ ભાઈ બેઠા અને અહીંથી ઉપલેટા શું હજી વચમાં એક ગામ આવે છે, ત્યાં બસ પહોંચીને ન્યા એ પેસેન્જર ચડ્યો, જે ભાઈનું સંપેતરું દીધું એ ચડ્યો. ત્યાં બેને જય શ્રી કૃષ્ણ ગયા પાસે બેઠા, હાથમાં જે ઓલું સંપેતરું હતું તરત દઈ દેવાય કે હું ઉપલેટા જઈને દેવાય? કહીએ કે હા ફલાણા ભાઈએ તમને સંપેતરું જો આવ્યું અહીં, પણ હું ઉપલેટા પૂગ્યા પછી દઉં તમને. બુદ્ધિવાળો તો એમ ન કહ્યું, બુદ્ધિવાળો તો હાથો હાથ દઈ ગયા, હાલ્યો સંભાળો, તમારું સંપેતરું સંભાળ્યું. એટલે દ્વાદશીના માટે થઈને પવિત્ર તૈયાર કરી રાખેલું અને એકાદશીની મધ્યરાત્રિએ આગમય ઠાકોરજી સાક્ષાત પ્રગટ થયા. દ્વાદશીએ ન ધરાયું, એ જ વખતે ધરાવી દીધું. બીજું ઐતિહાસિકતા બીજી છે કે પુષ્ટિ માર્ગમાં રાગ, ભોગ અને શૃંગાર, રાગ, ભોગ અને શૃંગાર, એમાં રાગ પહેલા લીધો, કીર્તનોમાં રાગ પહેલા, અને એ પછી બીજા નંબરમાં ભોગ આવે અને ત્રીજા નંબરમાં શૃંગાર આવે. એટલે ભોગ કોઈ પણ ઉત્સવ હોય એમાં એક ભોગ તો નક્કી હોય કે આ ઉત્સવમાં આ સામગ્રી ધરાય, આ ઉત્સવમાં આ સામગ્રી ધરાય. તો એકાદશીને દિવસે ખાલી મિશ્રીના ઢગલા થાય એ શું કહેવાય? મિશ્રીના પ્રકારો ઘણા થાય, એકલી મિશ્રીના ઢગલા નહીં. પણ મિશ્રી ધરવાનો હેતુ એ હતો કે મધ્યરાત્રિએ જ્યારે કે પવિત્ર ધરાવી ચૂક્યા મહાપ્રભુજી, એ પછી ઠાકોરજીને એમ કહેવાય કે અમે સામગ્રી કરીઓ જરા, હું નાહી આવું ને હવે તમે અહીં બેસજો. કઈ ઠાકોરજીની કઈ શિક્ષા ન થાય બાંધી કે તમે હવે સવાર સુધી બેસજો અહીં. પણ આપણું દાસ્ય ખવાય, આપણા સ્વામીને આપણા માટે થઈને પરિશ્રમ કરાવીએ, એને હેરાન કરીએ, એ આપણું દાસ્ય નથી. એટલે રેડીમેડ એવર રેડી બેટરી જેમ આવે એવર રેડી, એવી એવર રેડી સામગ્રી મિશ્રી તૈયાર કાઢી લીધી અને એ જ વખતે ધરતી હતી. એટલે આ ઉત્સવના દિવસે જે આ મિશ્રીનો ભોગ છે એ મુખ્ય બની ગયો. બીજો ભોગ મુખ્ય ન રહ્યો, ભાવથી કરો એ વાત બીજી છે, પણ મુખ્ય સામગ્રી તે ઉત્સવની આ થઈ, એ મિશ્રીનો ભોગ થયો. ત્યારથી પુષ્ટિ માર્ગમાં 2 દિવસે પવિત્રા ધરાય છે, પણ મુખ્ય પવિત્રા રોગ પણ પવિત્રા એકાદશીને દિવસે, અને બીજે દિવસે પણ જે વૈદિક મર્યાદા અને વૈદિક આજ્ઞા છે એનું પાલન ચાલુ રહે એટલા માટે 12ને દિવસે પણ ધરાય. પણ 12ને દિવસે ખાસ પવિત્રારોપણ આચાર્યો ગુરુઓને થાય, પહેલા ઠાકોરજીને પણ થાય, પછી ગુરુઓને. પણ એકાદશીને દિવસે ગુરુઓને નહીં, ઠાકોરજીને જ માત્ર થાય, કારણ કે પ્રાગટ્ય તે દિવસે છે. એ રીતે 2 ભાગ આ ઉત્સવના પડી ગયા, એકાદશી અને દ્વાદશી. એમાં એકાદશી મુખ્ય સંપ્રદાયમાં આ રીતે મનાય છે. અને 4 મહારાત્રિ પુષ્ટિ માર્ગની છે. 4 મહારાત્રિમાં એક તો જન્માષ્ટમી, જે મધ્યરાત્રિએ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ કારાગૃહમાં પ્રગટ થયા, મથુરામાં કેટલાય પહેરાઓની અંદર આપ જે છે મધ્યરાત્રિએ પ્રગટ થયા. આ મહારાત્રિ થઈ. બીજી મહારાત્રિ છે આ શ્રાવણ સુધી એકાદશી, આ પવિત્ર એકાદશી આવે, આ એ બીજી મહારાત્રિ થઈ, જેમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થઈને આજ્ઞા. ત્રીજી મહારાત્રિ છે જેમાં આપે જે છે રાસ કર્યો, એ પૂર્ણિમાની મહારાત્રિ. એ જે છે એ શરદ પૂનમ, એ મહારાત્રિ તરીકે પુષ્ટિ માર્ગમાં કહેવાય. 3 મહારાત્રિ થઈ, જન્માષ્ટમીની અને પવિત્રાની અને શરદની.
અને ચોથી છે જે મહારાત્રિમાં એકાદશીની રાત્રિએ મધ્યરાત્રિએ આપણા શ્રી વલ્લભ પ્રગટ થયા, ચંપારણની અંદર પ્રગટ થયા, એ પણ એક મહારાત્રિ. એટલે 4 મહારાત્રિઓ થઈ. અને 4 મહારાત્રિઓ એટલા માટે કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ એ રાત્રિઓમાં પ્રગટ થયા. એવી એક 4 માની એક જે છે એ શ્રાવણ માસની આ જે છે એ સિદ્ધાંત રહસ્ય જેમાં ઉપદેશ કર્યો એ જે છે એ રાત્રિ આ રાત્રિ તરીકે થઈ. આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ 8.5 શ્લોકનો છે, પણ એનું ઇમ્પોર્ટન્સ કેટલું બધું છે કે સંસ્કૃતમાં આપણા આચાર્ય બાળકોની 11 ટીકાઓ મોજૂદ છે. 1, 2, 3 નહીં, પણ 11 આચાર્યોએ 11 ટીકાઓ આ ગ્રંથના ઉપર સિદ્ધાંત રહસ્યના ઉપર લખી છે. એની કેટલી ઉપયોગિતા અને કેટલી મહત્તા છે એ ટીકાઓની સંખ્યા બતાવે છે કે કેટલી મહત્તા છે. હવે પહેલા આપણા પાસે સમય હવે 7 મિનિટનો છે, એટલે મને એમ લાગે છે કે ગ્રંથની ચર્ચા આપણે આવતીકાલે કરીએ. હમણાં સમૂહ પાઠ કરાવી લો. મલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે. આ એક શ્લોક શ્રી મહાપ્રભુજીનો બનાવેલો છે. હવે પછી આપણે જે બોલીએ છીએ એ આખો ગ્રંથ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણે સાક્ષાત પોતાની વાણી દ્વારા આજ્ઞા કર્યો છે. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષામ દેહ જીવયોઃ સર્વ દોષ નિવૃત્તિર્હિ દોષાઃ પંચવિધા સ્મૃતાઃ સહજા દેશ કાલોત્થા લોક વેદ નિરૂપિતાઃ સંયોગજાઃ સ્પર્શજાશ્ચ ન મંતવ્યાઃ કથંચન અન્યથા સર્વ દોષાણામ ન નિવૃત્તિઃ કથંચન અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરેત. નિવેદિભિઃ સમર્પ્યૈવ સર્વં કુર્યાદિતિ સ્થિતિઃ ન મતં દેવદેવસ્ય સામિભુક્ત સમર્પણમ. તસ્માદાદૌ સર્વકાર્યે સર્વવસ્તુ સમર્પણમ દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરેઃ ન ગ્રાહ્યમિતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમ મતમ. સેવકાનામ યથા લોકે વ્યવહારઃ પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પ્યૈવ સર્વેષાં બ્રહ્મતા તતઃ. ગંગાત્વં સર્વદોષાણાં ગુણદોષાદિવર્ણના ગંગાત્વેન નિરૂપ્યા સ્યાત તદ્વદત્રાપી ચૈવહિ. આ 8.5 શ્લોકનો સ્તોત્ર સિદ્ધાંત રહસ્ય ગ્રંથ એનો સામૂહિક પાઠ આપણે કરી ગયા. મને લાગે છે કે થોડુંક એમાંની ખાસ જે વાતો છે એ વાતોની ચર્ચા આપણે આવતીકાલે કરીએ તો વધારે સુસંગત થાય. આજે આપણો કાર્યક્રમમાં
હવે 5 મિનિટ ઓછી રહે છે, એનો સદુપયોગ આપણે કરવો જોઈએ. એક સુરદાસજીનું ધૂન ભજન ધૂન કીર્તન આપણે સાંભળીએ. જય શેષે લીલા ક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભિર્વિરાજતે યોસૌ પંચધા હૃદયે મમ. ઉપસ્થિત શિબિરમાં ભાગ લઈ રહેલા વૈષ્ણવ બહેનો અને બંધુઓ, અષ્ટસખાની વાણીથી આપણો કાર્યક્રમ પ્રારંભ કરીએ. અષ્ટસખાની વાણીમાં આજે નિત્ય પદ એક સાંભળવું છે. નિત્ય પદો આપણા નિત્ય સેવાની સાથે સિંક્રોનાઇઝ થયેલા છે. સેવા પુષ્ટિમાર્ગીય જે સેવાનો અર્થ છે કે જેમાં રાગ, ભોગ અને શૃંગાર આ ત્રણનું સાહચર્ય જેમાં હોય એનું નામ પુષ્ટિ. એક સવારથી બપોર સુધીનો અને બપોરથી રાત સુધીનો જે અનવસરમાં આઈની જે સેવાક્રમ છે એ સેવાક્રમમાં ઠાકોરજી ભોળે આરામ કરે. શેઠિયાઓ આરામ કરે જ ને બપોરના ટાઈમમાં, તો પછી ઠાકોરજી કેમ ન કરે? પાછો સેવાનો ક્રમ અને સેવાના સમય શંખનાદ થાય એટલે પ્રારંભ થાય અને તે શયન થાય અને ઠાકોરજી પોળે ત્યારે એ સમય પૂરો થાય. એટલે ઉત્થાપન, ભોગ, સંધ્યા આરતી અને શયન આરતી 4 પહેલા થયા, 4 પછી થયા, એમ 8 સમય. દર્શનાર્થીઓ જે આ સિદ્ધાંત અને પ્રણાલિકા નથી સમજતા એ લોકો અજ્ઞાન દશામાં હોય છે અને એ અજ્ઞાનવશ કેટલીક વાર ટીકાઓ પણ કરવા લાગે છે કે મોટે ઉપાડે અમારે કામ ધંધો છોડી અને ભગવાનના દર્શન કરવા અહીંયા આવ્યા. દર્શન તો કે આવતા જ બંધ થઈ ગયા કે હવે નહીં થાય, હવે નહીં થાય, હવે નહીં થાય. કારણ કે જે સેવા પ્રણાલિકા છે એ સેવા પ્રણાલિકાનું તો એમને જ્ઞાન નથી. તેમ બીજા સંપ્રદાયના અને ધર્મના મંદિરોમાં દર્શનો સવારથી લઈને જાય તે 12 વાગ્યા સુધી ગમે તે પડે જાય ત્યાં દર્શન થાય. પાછા બપોર પછી જાય તો છેક રાત સુધી દર્શન થાય. એમાં એને એમ ન મળે કે અત્યારે દર્શન નહીં થાય. અને અહીંયા તો સમયની સેવા છે, 8 સમયની સેવા અને 8 સમયના દર્શનો પણ. એનું કારણ શું? ઘડીકમાં દર્શન ખુલે ને ઘડીકમાં બંધ થઈ જાય, ને ઘડીક વળી ખુલે ને ઘડીક વળી બંધ થઈ જાય. આ બધું શું કહેવાય?